વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સીકે પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને સીકે પટેલનું નિવેદન. પાટીદાર સમાજ રાજકીય ચર્ચા માટે એકત્ર થશે. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે તો તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. તો ચર્ચા બાદ યોગ્ય સમય ધમાકેદાર જવાબ આપશે તેવું સીકે પટેલે નિવેદન આપ્યું છે. પાટીદાર મુખ્યમંત્રી મામલે સીકે પટેલે મૌન સેવ્યું. સોલા ઉમિયા કેમ્પસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું. કડવા પાટીદાર સમાજના આગેવાનો મળ્યા પણ ખરી, બેઠક પણ થઈ, પરંતુ 2022ને લઈને પણ લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. સીકે પટેલ જ આપણી સાથે છે, વાત કરીશું. સીકે, ખાસ તમામ લોકોની પાટીદાર સમાજ મળે એટલે એક નજર હોય કે ચૂંટણી નજીક આવી રહી છે, બેઠકો વધી રહી છે. આજની બેઠકનું રાજકીય મહત્વ કેટલું? જો દરેકના માઇન્ડમાં એવું લાગે, રાઈટ, પણ હજુ તો ઇલેક્શન ક્યારે છે? 22માં. આ પ્રોજેક્ટ છેલ્લા 4 વર્ષથી સંસ્થા કરી રહી છે. એના પરમિટ આ બધું હવે તૈયાર થઈ રહ્યું છે, બરાબર. આજે અમારી પાસે બધી કમ્પ્લીટ પરમિટ્સ ને બધું રેડી છે. એટલે આજનો જે પ્રસંગ છે એ રૂપિયા 1500 કરોડના પ્રોજેક્ટ્સની લોન્ચિંગ, વિવિધ પ્રકારના પ્રોજેક્ટો છે, રાઈટ. અને અમારો લોંગ ટર્મ પ્લાનિંગની તો ચર્ચામાં જો આપણે ગયા જ નથી. આ સંસ્થાનું લોંગ ટર્મ પ્લાનિંગની અંદર, પૂર્વની અંદર પણ એક આવું મોટું કેમ્પસ થાય, મોરબીમાં કેમ્પસ થાય, બરોડામાં થાય, મહેસાણામાં થાય. આ બધા પ્રોજેક્ટો છે, ઓલરેડી પાઇપલાઇનમાં છે. એ એક પછી એક આવશે, બરોબર છે. એટલે 1500 કરોડ રૂપિયાના જે પ્રોજેક્ટનું લોન્ચિંગ અમે જે કરીએ છીએ એ આ ધાર્મિક પ્રસંગ છે. આજે મને ખબર છે તમે વારંવાર મને રાજકીય પ્રશ્નો પૂછો છો, એનો પણ સમય આવશે. એ દિવસે આપણે ધરાઈને વાતો કરીશું. અમારી બધી સમાજની સંસ્થાઓ એકત્રિત થાય, એના ઉપર ડિસ્કસ થાય, ડિબેટ થાય, ચર્ચાઓ થાય, દરેકનો એક વ્યૂ બને, રાઈટ. અને એ વ્યૂ પછી અમે તમને કહીશું. એક માની શકું કે 2022ની ચૂંટણીમાં પાટીદાર સમાજ ફરીથી એક વખત નિર્ણાયક ભૂમિકામાં હશે? આટલો મોટો સમાજ છે, આવા સમાજને ઇગ્નોર કોણ કરશે? શાના માટે કરશે? આ રાજકીય વસ્તુ શું છે? બધા દરેક સમાજોનું સંકલન છે, એટલે કોઈ એવું નથી. દરેકને સારી વાત હશે. અમે ગુજરાતનો વિકાસ, ગુજરાત સાહેબ જાપાન કરતા પણ જબરજસ્ત બની શકે એટલા એની અંદર તાકાત છે, એટલી ક્ષમતા છે. ક્ષમતાઓને જાગૃત કરવી, કેવી રીતે કરવી, એ દિશાના વિચારો સમાજ કરશે. હું વિશ્વ ગુજરાતી સમાજનો પ્રમુખ પણ છું, આપણે ખબર હશે. વિશ્વ ગુજરાતી સમાજની અંદર અમારે કોઈ એકલા પટેલોનું થોડું છે, બધી જ જ્ઞાતિ છે. કોઈ જ્ઞાતિ, હું અમેરિકામાં સાહેબ 40 વર્ષ રહીને આવું છું, ત્યાં કોઈ જ્ઞાતિ જ નથી. એટલે જ્ઞાતિવાળો વિષય નથી આવતો. આપણે બધા કોએક્ઝિસ્ટ, બધા સાથે રહીને કઈ રીતે થઈ શકીએ, આપણે બધા જ્ઞાતિ બંધુઓ એક સાથે પ્રેમભાવથી કઈ રીતે રહી શકીએ, સાથે મળીને ગુજરાતનો વિકાસ કઈ રીતે કરી શકીએ. સાહેબ, ગુજરાતની બહાર જે ગુજરાતીઓ છે ને, એ ગુજરાતીઓનું જો નેટવર્કિંગ કરીએ ને આપણે, તો આ ગુજરાતને જાપાન બનતો કોઈ ટાઈમ ન લાગે. તમે એવું કહ્યું કે તમામ સમાજના આગેવાનો છે એક મંચ પર આવશે ને પછી રાજકીય નિર્ણય કરીશું, ધમાકેદાર જવાબ આપીશું. થોડી હિટ તો આપો. ધમાકેદાર એમાં એવું નથી. એ વસ્તુ જ્યારે ભેગા થઈએ ત્યારે એ રાજકીય વાતો માટે જ ભેગા નથી થતા. અમે ભેગા થઈએ છીએ સમાજનું ચિંતન કરવા, સમાજની રૂપરેખાઓ તૈયાર કરવા, સમાજના હિતમાં શું છે એના ચિંતા પણ આગેવાનો હોઈ શકે ને. 100% હોય ને, કેમ ન હોય? હોય જ. અને એ વિષયોની ચર્ચા બધાનું એક સંકલન થયા પછી દરેકના વ્યૂ પ્રમાણે જે બને એ ચર્ચા કરી શકાય. અત્યારે હજુ એનું કોઈ સ્થાન નથી. આજના પ્રસંગે તો બિલકુલ નથી. છેલ્લો સવાલ, નરેશભાઈ જે ચિંતા વ્યક્ત કરી હતી, નરેશભાઈ એવું પણ કહ્યું હતું કે ભાઈ કોણ એવું ન ધારે કે પોતાના સમાજનો નેતા છે, આગેવાન છે, તે સીએમ ન બને. એ નરેશભાઈનો અભિપ્રાય હતો ને. નહીં, અમારો અભિપ્રાય હું તમને કહું છું. સીકે પોતાનો અભિપ્રાય આપી જ ન શકે. સંકલનથી જે આવે બહાર એ જ અવાજ અમારાથી બહાર મુકાય, અને એના માટે સંકલન સમિતિ બેસશે ત્યારે અમે તમને, મેં કહ્યું ને, ધમાકેદાર જે હશે તે કહીશું. એમાં ક્યાં વાત છે? બિલકુલ. પત્તા અત્યારે નહીં ખુલે પાટીદાર સમાજ, ખાસ કડવા પાટીદાર સમાજ. તેનું કહેવું છે કે સંકલન સમિતિ મળશે, તમામ પાટીદાર સમાજના તમામ આગેવાનો એક થશે ને ત્યારબાદ છે તે પત્તા ખુલશે. પરંતુ આજની બેઠક છે તે રાજકીય નહીં પરંતુ ધાર્મિક હતી.